નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ફાયરિંગની ઘટનામાં હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કુંભારવાડા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પકડાયેલા આરોપીઓને સાથે રાખીને કુંભારવાડા પોલીસની ટીમ આજે ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં બનેલી ફાયરિંગની સનસનાટીભરી ઘટના બાદ કુંભારવાડા પોલીસે કાયદાકીય સકંજો વધુ મજબૂત કર્યો છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ આજે પોલીસે તેમને સીધા જ કુંભારવાડા સ્થિત ઘટના સ્થળે લઈ આવી હતી. રસ્તા પર જાહેરમાં જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે પોલીસ દ્વારા સુરક્ષાના પૂરતા અને લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોપીઓ પાસેથી આખી જ ઘટનાનું ક્રમબદ્ધ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને વારદાત બાદ ક્યાં છુપાવવામાં આવ્યા હતા તે અંગે પણ સ્થળ પર જ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં સાજિદ નઝીમુદ્દીન શેખ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે વહેલી સવારે લગભગ 3:30 વાગે ફાયરિંગનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે સુફિયાન પઠાણ અને અન્ય એમના સાગરીતો દ્વારા ફરિયાદી ઉપર ફાયરિંગ કરવામાં આવેલ. જે સંદર્ભે ફરિયાદીની ફરિયાદ ત્વરિત દાખલ કરવામાં આવેલ. પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈને પરિસ્થિતિ સંભાળેલ અને પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ અને સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવેલ અને અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી મળેલા સ્ફોટક ખુલાસાઓના આધારે પોલીસે કેટલાક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. કુંભારવાડા પોલીસના જણાવ્યા અનુસાર આ કેસને કોર્ટમાં મજબૂતાઈથી રજૂ કરવા માટે તમામ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓ પણ જોડવામાં આવી રહ્યા છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ તત્વો શામેલ છે કે કેમ તે દિશામાં પણ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.